વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં સૌપ્રથમ તો ડિફિકલ્ટી લઈએ અને ત્યારબાદ સંતુલન અચળાંક અને પીએચની ગણતરી. ટોટલ આમાં 3 ટોપિક જે બાકી હતા એ હવે આપણે કન્ટિન્યુ કરી દઈએ. ઓકે, સૌપ્રથમ નંબર 31. અહીંયા તમને કોષ આપ્યો છે. હવે આ કોષમાં એનોડ અને કેથોડ મેગ્નેશિયમ જ છે. તો સ્ટુડન્ટ્સ, જ્યારે તમે એનોડ, કેથોડ અને ટોટલ લખો તો એનોડ કેથોડમાં તો વાંધો ના આવે, કેમ કે એનોડ પર પ્રક્રિયા થાય, મેગ્નેશિયમ સોલિડ ગિવ્સ Mg2+ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ, અને કેથોડ પર આવશે Mg2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવ્સ Mg સોલિડ. બરાબર. અને હવે તમે જ્યારે ટોટલ લખો ને ત્યારે એટલું ધ્યાન રાખવાનું, શું ખાલી આયન ગણતરીમાં લેવાના, કેમ કે અહીંયા આયનની સાંદ્રતા જુઓ બંને જગ્યાએ જુદી છે. બાકી Mg સોલિડ તો એનું એ જ છે. તો તમારે ખાલી લખવાનું થશે Mg aqueous, Mg2+ aqueous gives Mg2+ aqueous. જ્યારે એનોડ અને કેથોડ સરખા હોય ને ત્યારે આવા કોષને સાંદ્રતા કોષ કહેવાય છે. બરાબર. વિદ્યુત ધ્રુવ એના એ જ જુઓ, ખાલી આયનની સાંદ્રતા જુદી, એક બાજુ 0.04 ને એક બાજુ 0.9. બરાબર. બીજું, હવે કઈ 0.04 ને કયો 0.9 કેવી રીતે ખબર પડે? તો જુઓ, એરો પહેલાનો Mg2+ એ બેમાંથી શેમાં આવે છે? તો કે કેથોડ પર આવે છે. અને કેથોડ કઈ બાજુ હોય? જમણી બાજુ હોય. એટલે આ થશે 0.9 મોલર. ઓકે. અને Mg2+ થશે જે એરો પછીનો ક્યાં આવે? એનોડ પર આવે. એટલે એ થશે 0.04 મોલર. સિમ્પલ. બરાબર. આ રીતે થશે. તો હવે આના પરથી આપણે શોધવાનું છે E0 સેલ. તો E0 સેલ બરાબર સૂત્ર શું છે? E0 Z ઓફ કેથોડ માઇનસ E0 Z ઓફ એનોડ. બરાબર. તો ચલો, આ પોટેન્શિયલ કેટલો છે કેથોડનો? -2.37 ને આનો પણ -2.37. ભાઈ પોટેન્શિયલ તો સમાન થશે એટલે માઇનસ માઇનસ પ્લસ, એક વેલ્યુ પ્લસ થઈ, બીજી વેલ્યુ માઇનસ થઈ, બેનો ડિફરન્સ 0. બરાબર. તો આ થયો E0 સેલ. તો હવે આ યાદ રાખીશું ડાયરેક્ટ, શું કે સાંદ્રતા કોષ માટે કેવા? સાંદ્રતા કોષ માટે, સાંદ્રતા કોષ એટલે કે જેમાં વિદ્યુત ધ્રુવ સમાન હોય, બરાબર, અને સાંદ્રતા જુદી જુદી હોય. તો હવે આપણે અહીંયા યાદ રાખીશું સાંદ્રતા કોષ માટે E0 સેલ હંમેશા 0 આવે. બરાબર. ચલો હવે નન્સ્ટ સમીકરણ લખીએ. આપણને E સેલ પૂછ્યો છે, તો E સેલ બરાબર E0 સેલ -0.059 ડિવાઇડેડ બાય 2 લખી જ નાખીએ ઇલેક્ટ્રોનનો ફેરફાર, લોગેરિધમ ઓફ Mg2+ કયા? 0.04 મોલર વાળો અને ભાગ્યા 0.9 મોલર. E0 સેલ તો 0.0295 લોગેરિધમ ઓફ ભાગાકાર શું થશે? .04 ડિવાઇડેડ બાય 0.9. 0.04444 આવું થાય છે. બરાબર. -0.0295. આનો લોગ નેગેટિવ આવશે. બરાબર. અત્યારે તો હું ડાયરેક્ટ લોગ લખી નાખું છું. 0.0 1 2 3 4 4 વખત ચોકડા. બરાબર. અને એનો લોગેરિધમ -1.3522 -1.3522 અને એના ગુણ્યા 0.0295. આન્સર પ્લસ થઈ જશે. બરાબર. 0.0295 ગુણ્યા 1.3522 0.03988 એટલે 0.04 ઓલમોસ્ટ કહેવાય. એટલે ઓલમોસ્ટ 0.04 વોલ્ટ. બરાબર. આ થયો આન્સર. હા, બીજી એક વાત, આ 0 આવ્યો અને પછી માઇનસ સાઇન છે એટલે આપણે આટલાનું જ જોવાનું રહે ખાલી દર વખતે. એ તો હવે જોઈને જ ખબર પડી જાય. હવે આને શોર્ટકટ મેથડમાં આપણે આ રીતે યાદ રાખીશું.
બરાબર 0.04 ભાગ્યા ધન આયન છે ને એટલે 0.04 ભાગ્યા 0.9 એનો લોગ જોઈને ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈને તમે ડાયરેક્ટ ગણી શકો હવે તો, કેમ કે એકવાર મેથડ ક્લિયર થઈ ગઈ તો ડાયરેક્ટ આ બે પકડવાના ભાગ્યા 0.059/2 કરી દેવાના અને બેનો ગુણાકાર કરી દેવાનો આન્સર આવી જાય. અને બાર બીજું જોઈ લેવાનું કે આમાં આનો આન્સર માઇનસ જ આવશે, તો કેમ કે 12 માઇનસ છે એટલે તો જ ઓવરઓલ પ્લસ થાય. બીજો એક જોઈએ 35 નંબરનો. ચલો હવે ડાયરેક્ટ હું અહીંયા ટોટલ લખું છું, બરાબર, એટલે થોડુંક જલ્દી પતે કે જેથી આપણો વિડીયો નાનો બને. BR માઇનસ ગીવ્સ BR માઇનસ આવું થવાનું, અને હાફ BR2 બંને જગ્યાએ આવવાના, લખવાની જરૂર નથી. હવે આ BR માઇનસ એનોડવાળા, એનોડ ડાબી બાજુ હોય 0.01 અને અહીંયા 0.4 મોલર, બરાબર. E0 સેલ તો 0 થવાનો છે એટલે નંદ સમીકરણ લખો E સેલ બરાબર 0 માઇનસ 0.059/1 લોગેરિધમ ઓફ 0.4 ભાગ્યા 0.01, બરાબર. ચાલો તો અહીંયા થશે 100 એટલે 40 માઇનસ 0.059 ગુણ્યા લોગ ઓફ 40નો લોગ થશે અહીંયા 1.6021 પ્લસ થશે, આન્સર નેગેટિવ આવશે. ચલો નેગેટિવ આન્સરનો મતલબ શું થાય? ગયા લેક્ચરમાં જ સમજાવ્યું હતું. તમે જેને એનોડ માન્યો છે કેથોડ છે, કેથોડ માન્યો છે એનોડ છે, એટલે આ બંને ઉલટાઈ જશે. એટલે આ બાજુ 0.04 આવે ને આ બાજુ 0.01 આવે તો પાછો નેગેટિવ આન્સર, એટલે તો આન્સર પાછું પોઝિટિવ આવી જશે, બરાબર. તો 0.059 ગુણ્યા 1.6021 0.0945 અને નેગેટિવ આવે છે, બરાબર સ્ટુડન્ટ્સ. ચલો એટલે આટલો તો ખ્યાલ આવી ગયો છે. એટલે જો ધન આયન હોય સાંદ્રતા કોષમાં, જો ધન આયન હોય તો શું થાય? તો ધન આયનમાં એનોડની સાંદ્રતા હંમેશા કેથોડની સાંદ્રતા કરતાં નાની જ હશે, અને જો ઋણ આયન હોય તો એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા કરતાં વધુ હશે, કેમ કે ઊંધું થાય છે ને, બરાબર. એક આ મગજમાં રાખજો, બરાબર સ્ટુડન્ટ્સ. ચલો એટલે આટલું ક્લિયર થયું હશે બધાને. હવે અત્યાર સુધી આપણે જે લોજિક ભણ્યા ને એનું એક શોર્ટકટ ધ્યાનથી જોજો, એનો એક શોર્ટકટ મેથડ તમને સમજાવવા માંગુ છું, બરાબર. આજે આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક વિડીયોની લિંક હું મોકલીશ, એ વિડીયો ધ્યાનથી જોજો. છે JEE નીટ લેવલનું, એટલે સાથે સાથે આપણું આનું JEE નીટ પણ થઈ રહ્યું છે, બરાબર. તો એ જે લોજિક છે ને એનું લોજિક આ રીતે છે, બરાબર. એમાં મેં સમજાવેલું જ છે પણ વિગતે. તો અત્યારે હાલ તમે જે અહીંયા 1 થી 30 દાખલા ગણ્યા એમાં ટોટલ 4 ભાગ હતા. કયા કયા? એનોડ કેથોડમાં બંને ધન આયન હોય. પછી બીજો એક દાખલા ભણ્યા, ડાબી બાજુ એનોડ ધારો કે પ્લસ હોય, કેથોડ માઇનસ હોય. બીજા એવા ભણ્યા ડાબી બાજુ એનોડ અને જમણી બાજુ ધન આયન હોય અને બંને ઋણ આયન હોય, બરાબર. આપણે 1 થી 20 દાખલા આવા હતા, પછી આગળ બીજા 10 દાખલા અને પછી બાકીના બધા મિક્સ હતા આ બે, અને પછી ઋણ આયનવાળા બી હશે, જોજો તમે. તો હવે આપણે યાદ શું રાખીશું? ચલો તમને એટલું તો ક્લિયર છે કે ભાઈ આ એનોડ છે ને આ કેથોડ છે, બરાબર. તો આ એક શોર્ટકટ છે કે જેથી તમને મગજમાં એ દાખલા ગણાયા પછી જ કહેવાય. જો એનોડ અને કેથોડ બંને ધન આયન હોય તો લોગેરિધમ ઓફ શું આવશે? એનોડ અપોન કેથોડ આવશે. જો એક ડાબી એનોડ તરીકે પ્લસ હોય ને કેથોડ તરીકે માઇનસ હોય તો લોગ ઓફ શું થશે ખબર છે? એનોડ ઇન્ટુ કેથોડ થશે. બીજું જેટલા મોલ હોય એ તમારે ઘાત તો લખવાની જ, બરાબર. એ અત્યારે ચર્ચા નથી કરી રહ્યો. એનોડ માઇનસ હોય ને કેથોડ પ્લસ હોય તો જોજો એવા આપણે કરાયા છે દાખલા, બંને છેદમાં આવશે, જેના જેટલા મોલ હોય આપણે ઘાત લખવાની. અને જો બંને ઋણ હોય તો ઊંધું જ થઈ જાય, કેથોડ અપોન એનોડ, બરાબર. તો આ શોર્ટકટ યાદ રાખવાનો થશે. અને યાદ ના રહે તો બી આપણે તો કયું યાદ રાખવાનું? એનોડ લખવાની, કેથોડની પ્રક્રિયા લખવાની, ટોટલ પ્રક્રિયા લખવાની, અને ટોટલ પ્રક્રિયામાં તમે લખો છો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. ધેટ્સ ઇટ, બરાબર. અને એમાં ખાલી આયન જ તમે ધ્યાનમાં લો છો, બરાબર. તો આ થયું આનું લોજિક. એટલે આ થયો આપણો એક શોર્ટકટ,
બરાબર, આ એક ટ્રીક છે યાદ રાખવા માટેની. તો આટલું તો મગજમાં આવી ગયું હશે કમ્પ્લીટ, કેવી રીતે શોધાય. બરાબર. સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક છે સંતુલન અચળાંકની ગણતરી. સંતુલન અચળાંક એટલે શું? તો સંતુલન અચળાંક આ ક્યારે શોધાય કે જ્યારે કોષ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. કોષ પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે જ સંતુલન અચળાંક શોધવાય છે. બરાબર. તો એ વખતે કોષ પ્રક્રિયા કમ્પલસરી સંતુલન સ્થિતિમાં હોવી જોઈએ. ક્લિયર આટલું? નેક્સ્ટ થિંગ, બીજી વસ્તુ એવી છે કે જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા સંતુલન, હું એમ કહું કે આ સંતુલન સ્થિતિમાં છે અને સંતુલન અચળાંક ત્યારે તમે શોધો છો. સંતુલન અચળાંકનું તમે સૂત્ર શું કહો છો? કે ઇક્યુ ઇક્વલ્સ અથવા તો કેસી ઇક્વલ્સ. તો ખ્યાલ છે તમને, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકો. નિપજોન પ્રક્રિયકો એકથી વધારે હોય તો તમે શું કરો છો? જેની જેટલી સંખ્યા હોય તમે ઘાત સ્વરૂપે લખો છો. બરાબર, એટલો તો ખ્યાલ છે જ. અહીં આવશે પ્રક્રિયકો. બરાબર. તો નન્સ્ટ સમીકરણમાં હવે આપણે અહીંયા નન્સ્ટ સમીકરણ અપ્લાય કરીએ તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગેરિધમ ઓફ નિપજો ભાગ્યા પ્રક્રિયકો, જેમાં આટલા ભાગને ખાસ ધ્યાન રાખજો, બોલું એ આટલા ભાગને જો તમે કેસી લખો તો એ વખતે આ ઈ સેલ તમારે 0 લેવાનો, કેમ કે કોષ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવે ને ત્યારે તમને ઈ સેલ 0 મળશે. ત્યારે કોઈ જ પોટેન્શિયલ નહીં વહે. બરાબર, કેમ કે એનોડ અને કેથોડની બંનેની પ્રક્રિયા કેવી થઈ ગઈ? સંતુલન સ્થિતિમાં આવી ગઈ છે એ વખતે. બરાબર, ત્યારે ઈ સેલ 0 લઈશું. તો બસ ચલો હવે બંને વેલ્યુઝ પુટ ડાઉન કરીએ આપણે. તો ઈ સેલની જગ્યાએ 0, E0 સેલ એઝ ઇટ ઇઝ માઇનસ 0.059 અપોન n લોગેરિધમ ઓફ કેસી. એટલે યાદ શું રાખીશું કે જ્યારે આપણે આની જગ્યાએ કેસી લખો ત્યારે આ ઈ સેલ બરાબર 0 લખવાના. બરાબર, ચલો આ પદ નેગેટિવ છે અને આપણે ડાબી બાજુ મોકલીએ તો 0.059 અપોન n log કેસી ઇક્વલ્સ E0 સેલ. ચલો લોગ કેસીને સૂત્રનો કરતા બનાવો તો લોગ કેસી બરાબર શું થશે? E0 સેલ ગુણ્યા n અપોન 0.059. બરાબર, તો આ લોગ કેસીનું સૂત્ર થયું. બીજું, લોગને સામે મોકલો તો એન્ટી લોગ કહેવાય છે, એ તો ખ્યાલ છે જ. તો દાખલા માટે ભાઈ આપણે આ સૂત્ર યાદ રાખીશું. બરાબર, લોગ કેસી બરાબર E0 સેલ ડાયરેક્ટ આ જ અપ્લાય કરવાનું ગુણ્યા n અપોન 0.059. ઓકે, પણ હવે એક વસ્તુ આમાં ખાસ અલગ છે એ કહેવી હતી અને ડાયરેક્ટ ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ, ટિપિકલ છે ત્યાંથી જ. બરાબર, તમને એવું પૂછ્યું છે કે આપેલ કોષ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. બરાબર, પ્રક્રિયા લખું છું. ધારો કે હું 2Cr solid gives 2Cr3 plus aqueous, બરાબર, પ્લસ 3Fe2 plus aqueous plus 3Fe solid. બરાબર, આ કોષ પ્રક્રિયા છે. આના માટેના પોટેન્શિયલ આપ્યા છે. E0 Cr3 પ્લસ Cr ઇક્વલ્સ માઇનસ 0.74 વોલ્ટ અને E0 Fe2
ટુ પ્લસ એફઈ બરાબર -0.44 વોલ્ટ. બરાબર. ટોટલ હું અહીંયા 2 દાખલા લખું છું, એમાંનો પહેલો આ એક. ચલો, એટલે હવે તમે તો શું કરવાના, પોટેન્શિયલ ચેક કરવાના અને પછી જોવાના એનોડ ને કેથોડ કોણ છે. એવું નહીં કરવાનું. તમને શું પૂછ્યું છે કે તમને જે પ્રક્રિયા આપી છે એનું શોધવાનું છે ને. ફરી બોલું છું, તમને એવું પૂછ્યું છે કે તમને જે સમીકરણ આપ્યું છે, જે કોષ પ્રક્રિયા આપેલી છે, એનો સંતુલન અચળાંક શોધવો છે. તો આપણે શું કરવાનું છે, એ પ્રક્રિયામાં જ જોઈ લેવાનું કે ભાઈ કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. તો જો સીઆર કન્વર્ટ થાય છે CR3 પ્લસમાં, એટલે ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન થાય અને આપણે તમે એનોડ કહો છો, બરાબર. એટલે સીઆર વાળો એનોડ છે અને Fe2 પ્લસમાંથી Fe બને છે, Fe કેથોડ બને છે. જો રિડક્શન પ્રક્રિયા એટલે આ એનોડ અને કેથોડ બને છે. તો એની ઉપરથી E0 સેલ શોધી કાઢો. E0 સેલનું સૂત્ર શું? E0Z ઓફ કેથોડ. સ્ટુડન્ટ્સ તમે માર્ક કર્યું હશે, દર વખતે હું છે ને સૂત્ર આખું જ લખું છું, બરાબર. એટલે તમારે પણ એ લખવાનું જ, કહેવાનો મતલબ. E0Z ઓફ કેથોડ, ચલો કેથોડનો કેટલો છે -0.44 અને આ છે -0.74, -0.44 +0.74, 0.3 વોલ્ટ. બરાબર. નેક્સ્ટ. ચાલો હવે ધ્યાનથી જોજો જે બોલવું એ. હવે અહીંયા E0 સેલ આપણે લખ્યો 0.3 આવ્યો. હવે સૂત્ર શું છે? ચલો જે શીખવાડ્યું છે, log Kc બરાબર E0 સેલ ઇન્ટુ n ડિવાઇડેડ બાય 0.059. એટલે તમારે ખાલી બેનું જ કામ છે, બરાબર. જ્યારે બી તમારે Kc શોધવાનો હોય ત્યારે E0 સેલ તમે શોધ્યો 0.3, n પણ તમે શોધ્યો કેટલો 6. હવે એ તો ખ્યાલ આવી જાય ને, એક CR3 પ્લસમાં કન્વર્ટ થાય, 3 મુક્ત કરે, 2 વડે ગુણ્યા છે એટલે 6 ઇલેક્ટ્રોન મુક્ત થયા. એક Fe2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવે, એને 3 વડે ગુણો એટલે 6 ઇલેક્ટ્રોન મેળવે. ખ્યાલ આવી ગયો ને. એટલે n બરાબર 6 છે ભાગ્યા 0.059. ચલો ભાગાકાર કેટલા આવ્યો? 6 તરી 18, 1.8. ભાગ્યા 0.059, 30.5085, 30.5085 અને Kc બરાબર એન્ટીલોગ ઓફ 30.5085. ચલો લોગેરિધમના રૂલ્સ શીખવાડ્યા છે. 50 85, 50નો 8માં 5 અને 10ની 30. એટલે અહીંયા હું 0.5085 લખું છું, બરાબર. 0.5085 નો એન્ટીલોગ 3.225. બીજું, જો તમે 30.5085 લખશો અને આ લખશો તો જવાબ તો એ જ આવશે. જો 3.225 જ આવશે. હા, અને આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો તમે ફેરવશો તો જો એક્ઝેક્ટ 30 થશે. એક્ઝેક્ટ 30 થશે, લખ્યું ને પાવર ટન 30, બરાબર. એટલે અહીંયા 3 પોઈન્ટ લખશો એટલે એક્ઝેક્ટ 30 આંકડા જ છે, જોઈ લેજો, ગણી લેજો તમારી રીતે, બરાબર. પછી એટલે એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખો તો હા જોઈ લો, 3.225 ગુણ્યા 10ની E+30 લખ્યું છે ને, પ્લસ ઘાત છે, બરાબર. તો આ થયું અને આ થયો આપણો પહેલો દાખલો. ચલો જોઈએ નંબર 2. બીજા નંબરના દાખલામાં આ રીતે આપ્યું છે તમને કે 2Al સોલિડ પ્લસ 3Mg2 plus reversibly gives 2Al3 plus 3Mg solid. બરાબર. ચલો નીચે પોટેન્શિયલ લખી નાખીએ. E0 Al3 plus Al બરાબર -1.66 વોલ્ટ અને E0 Mg2 plus Mg -2.37 વોલ્ટ. એવો જ છે ને, પણ ધ્યાનથી જોજો, આમાં સહેજ મેં એક વસ્તુ ચેન્જ કરી છે. કઈ?
તમને જે પ્રક્રિયા આપેલી છે એમાંથી તમારે એનોડ કેથોડ નક્કી કરવાના. અત્યાર સુધી તમે એનોડ કેથોડ કેવી રીતે નક્કી કરતા હતા? પોટેન્શિયલ પરથી. પણ તમને તો શું પૂછ્યું છે અહીંયા? જે પ્રક્રિયા આપી છે એમાં એનોડ કેથોડ ગણીને પછી E0 સેલ. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. તો જો Al3+ માં ફેરવાય, ઓક્સિડેશન એટલે એલ્યુમિનિયમ એનોડ છે. બરાબર ને, Mg2+ Mgમાં કન્વર્ટ થાય છે, જો રિડક્શન પ્રક્રિયા, એટલે આ કેથોડ છે. એટલે આ એનોડ ને કેથોડ ફાઇનલ થઈ ગયા અને તમે જ્યારે E0 સેલ શોધશો ત્યારે તમને ખબર પડશે કે આન્સર નેગેટિવ આવે છે. બરાબર, અને એ કેટલો છે? -2.37 -1.66, એટલે 66 ને 34, 34, હા 34 ને બીજા 37, 71, એટલે -0.71 વોલ્ટ થયો. ડન. 7માંથી 6 ગયા તો 1 ને 23માંથી 16 ગયા તો 7. બરાબર છે, 71. અને પછી તમે અહીંયા કેસી શોધો છો, રાઈટ? એટલે અહીંયા નવી વસ્તુ શું આવી? આ નેગેટિવ આવે છે. તો નેગેટિવ આવે તો શું કરીશું? તો ધ્યાનથી જુઓ. ચલો, કેસી બરાબર ડાયરેક્ટ લખું છું. એકચ્યુઅલી લોગ કેસી, લોગ પેલી બાજુ મોકલો તો ખબર છે ને, એન્ટી લોગ કહેવાય. તો E0 સેલ ગુણ્યા n ડિવાઇડેડ બાય 0.059. ચલો, એન્ટી લોગ ઓફ E0 સેલ કેટલો? -0.71 ગુણ્યા કેટલા? 6 ભાગ્યા કેટલા? 0.059. એન્ટી લોગ ઓફ 0.71 ગુણ્યા 6 ભાગ્યા 0.059. ચલો, આને સાદા આંકડામાં લખીએ. 72.2034 માઇનસ, ભૂલવાના નહીં. અને ભાઈ તમે આ માઇનસ કિંમતનો જો તમે એન્ટીલોગ જોશો તો એ મળશે 6.26 ગુણ્યા 10⁻73. બરાબર, માઇનસમાં આવે તો હવે ખ્યાલ છે જ. અત્યારે મેં હાલ કેલ્સીથી ડાયરેક્ટ લખ્યું છે, બાકી તમને ખ્યાલ હશે જ. માઇનસ હોય, પોઈન્ટ પહેલાં જે હોય એમાં માથે 12 લખો ને પોઈન્ટ પછીનું જે હોય ને 1માંથી બાદ કરો. ફરીથી પોઈન્ટ પહેલાં જે હોય એમાં 1 ઉમેરી દો. પોઈન્ટ પહેલાં 72 છે તો 1 ઉમેરશો તો 73 અને માથે 12 લખવાના. અને પોઈન્ટ પછીનું છે ને 1માંથી બાદ કરવાનું. એટલે 1 - 0.2034, એટલે આ થશે 7966, એટલે 79 નો 6માં 6, 79 નો 6માં 6. એન્ડ ક્યાં ગયું ભાઈ લોગ ટેબલ? આ રહ્યું. નો 6 અને એમાં 6, 62, 52 ને 6, 62, 52 ને 9, 6 ક્યાં, સોરી, તો કેટલા થશે? 61, હે ને? 62, 61, 6261, એ જ આવ્યું, 6261. બરાબર, એટલે આ છે પેલી લોગ ટેબલવાળી મેથડ. એટલે બંને કરાવી દીધી. ચલો, નેગેટિવ લોગ એ બાને નેગેટિવ એન્ટી લોગ પણ યાદ રહી ગયો. બરાબર સ્ટુડન્ટ્સ ને? હવે તમારે અહીંયા દાખલા ગણવાના થાય છે. જોઈ લો, 36થી, જેમાં પોટેન્શિયલ્સ આપી દીધા છે. ચલો, બરાબર, 36થી 50, ફરીથી 36થી 50 તમારે ટોટલ આટલા દાખલા ગણવાના થાય છે, જેમાં પોટેન્શિયલ્સ તમને આપી જ દીધા છે. ફરીથી પોટેન્શિયલ પરથી નક્કી નથી કરવાનું. તમને તો શું પૂછ્યું? ક્વેશ્ચન શું છે? નીચે આપેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. એટલે જે કોષ પ્રક્રિયામાં ભલે ને એમાં એનોડ કેથોડ ઊંધા આપેલા રહ્યા. E0 સેલ, ફરીથી ચલો, E0 સેલ માઇનસ મળે તો ખોટું ના કહેવાય? ખોટું નહીં. અહીંયા એવું કહેવાય કે ભાઈ E0 સેલ નેગેટિવ આવે છે, એનો મતલબ કે તમે જેને એનોડ માન્યો છે એ હકીકતમાં કેથોડ છે, ને કેથોડ માન્યો છે હકીકતમાં એનોડ છે. બસ, તો ઊંધું પૂછ્યું છે તમને.
બીજું, એટલે તમને એવું નથી કીધું કે યોગ્ય કોષનું પછી નિર્માણ કરો ને કોષનું પછી સંતુલન અચળાંક ગણો. તમને તો એવું જ પૂછ્યું છે કે જે પ્રક્રિયા આપી છે એનો સંતુલન અચળાંક કેટલો, નેગેટિવ છે કે પોઝિટિવ છે, એ પછી આપણે એ જે પૂછ્યું છે એનું શોધવાનું ઇન શોર્ટ. પછી ભલે ને પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, બરાબર. તો એક આ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આ થયો સંતુલન અચળાંક. હા સ્ટુડન્ટ્સ, તો અહીંયા ભૂલથી E0Z લખવાનું આવે, મેં ભૂલથી E0 સેલ લખ્યું હતું, બરાબર. ચલો, તો હવે આ કમ્પ્લીટ. હવે આના પછી આવે છે પોઈન્ટ જેનું નામ છે પીએચની ગણતરી. પીએચ કેવી રીતે ગણાય? સ્ટુડન્ટ્સ, અહીંયા પણ નન્સ્ટ સમીકરણ સુધી તો બધું કોમન. ચેન્જ આવે છે ખાલી નન્સ્ટ સમીકરણમાં ગણતરીની મેથડ. એનું રીઝન શું? તો કે પહેલાં તો પીએચ કોની શોધાય તો તમને ખબર છે, એસિડિક કે બેઝિક દ્રાવણની. દ્રાવણ એસિડિક હોય તો પીએચ 7થી ઓછી મળે, દ્રાવણ બેઝિક હોય તો પીએચ 7થી વધુ મળે. ધેટ્સ ઇટ, બરાબર. બીજું, પીએચનું સૂત્ર શું છે? તો ચલો, એ તો ખ્યાલ છે જ તમને, પીએચ બરાબર માઇનસ લોગ ઓફ H પ્લસ. બીજું, લોગ ઓફ, અને આ H પ્લસ શું છે? મોલારિટી. નન્સ્ટ સમીકરણમાં બી તમે શું લખો છો? E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059. ચલો, આ તો ખ્યાલ છે જ. પછી તમે શું લખો છો? લોગ ઓફ કરીને નિપજો ભાગ્યા પ્રક્રિયકો. નિપજને પ્રક્રિયકમાં માત્ર આયન ધ્યાનમાં લો તો જુઓ, પાછો આયન છે જ, બરાબર. એટલે હવે કહેવાનો મતલબ છે કે અહીંયા 2 દાખલા મારે ગણવાના થાય છે ટોટલ. જેવી રીતે મેં સંતુલન અચળાંકમાં 2 દાખલા ગણ્યા ને, તો સેમ એ રીતે અહીંયા મારે 2 દાખલા ગણાવવાના થાય છે, બરાબર. તો ક્વેશ્ચન કોમન છે કે આપેલ માહિતી પરથી HClના દ્રાવણની, ચલો બંનેમાં હું HClનું દ્રાવણ કોમન રાખું છું, HClના દ્રાવણની પીએચ ગણો. બરાબર, HClના દ્રાવણની પીએચ ગણો. ચાલો, તો ધ્યાન આપજો. તમને કોષ આપ્યો છે Zn, Zn2 પ્લસ, ક્ષાર સેતુ, H પ્લસ એટલે HCl છે, બરાબર, H2 અને PT. આની સાંદ્રતા 0.05 મોલર અને આની સાંદ્રતા x મોલર, બરાબર. ચલો, E0 Zn2 પ્લસ Zn, આની એક રિક્વાયરમેન્ટ છે, માઇનસ 0.76 વોલ્ટ. અને બીજું છે E સેલ, એ આપે તો તમને H પ્લસ શોધી શકો ને તમે. અહીંયા E સેલ તમને આપ્યો છે 0.71 વોલ્ટ, બરાબર. આ છે ક્વેશ્ચન. ચલો, નંબર 1. હવે આને આપણે સોલ્વ કરવાનો છે. એટલે ચલો, એઝ યુઝ્યુઅલ તમને કોષ પ્રક્રિયા તમે લખી શકશો, એકદમ ઇઝી. એનોડ, કેથોડ, ત્યારબાદ ટોટલ. એનોડિક પ્રક્રિયા થશે Zn સોલિડ રિવર્સિબલી gives Zn2 પ્લસ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડિક પ્રક્રિયા થશે 2H પ્લસ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ રિવર્સિબલી gives H2 ગેસ. ટોટલ લખો ત્યારે નિપજો અને પ્રક્રિયકો એક સાઈડ, બંને સાઈડ હોય એ પ્રમાણે આયનો લખવાના. બરાબર. n બરાબર 2 પ્રક્રિયા પરથી ખ્યાલ આવી જાય તો, બરાબર. E0 સેલ શોધી કાઢીએ, એ પણ ઇઝી. E0 Z ઓફ કેથોડ માઇનસ E0 Z ઓફ એનોડ. ચલો, E0 Z ઓફ કેથોડ. કેથોડ કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપવાની જરૂર જ નથી, 0, કેમ કે એની સાપેક્ષમાં જ આ બધા મળે છે. માઇનસ માઇનસ 0.76 એટલે આ થશે પ્લસ 0.76 વોલ્ટ, બરાબર. નન્સ સમીકરણ લખી નાખીએ એટલે બીજી બાજુ આપણને જગ્યા પ્રોપર સરખી મળે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન 2 લોગેરિધમ ઓફ નિપજોમાં Zn2 પ્લસ
અને પ્રક્રિયકોમાં H પ્લસ અને એનો સ્ક્વેર. કેમ સ્ક્વેર? 2H પ્લસ છે, જોઈ લો ભાઈ. એટલે હવે આપણે આખા સમીકરણમાંથી, ધ્યાનથી જોજો, આખા સમીકરણમાંથી તમારે log ઓફ H પ્લસ અલગ તારવવાનું છે. કયું? એનો હું કલર ચેન્જ કરી દઉં છું. આ log ઓફ H પ્લસ તમારે જુઓ, એટલે બ્લુ કલર એનો કર્યો, આ અલગ તારવવાનું છે. અને થાય જ ને અલગ લોગેરિધમને H પ્લસ, કેમ કે માઇનસ log ઓફ H પ્લસ એટલે PH, જે તમારે શોધવાની છે PH. જોઈ લો, બરાબર. એટલે હવે આ આખા સમીકરણ, એટલે બસ અહીંયા કેમિસ્ટ્રીનું કામ પૂરું થઈ ગયું. તમે સાંદ્રતાની કિંમત લખો એટલે, બરાબર. ફરીથી અહીંયા સાંદ્રતાની કિંમત લખો એટલે એનું કામ પૂરું થઈ ગયું. હવે બધા જેટલા પણ છે બધા કેવા મેથેમેટિકલ સ્ટેપ્સ જ છે. જોઈએ ચલો. ઈ સેલ આપ્યો છે, હા, 0.71 ઇક્વલ્સ E0 સેલ તમે શોધ્યો 0.76 માઇનસ 0.059 અપોન 2. ચલો અહીંયા છૂટું પાડો. લોગનો નિયમ શું છે? ભાગાકાર આપ્યો હોય તો અંશનો લોગ માઇનસ છેદનો લોગ. બરાબર. ચલો આને પહેલાં સામે મોકલો. 0.71 માઇનસ 0.76 ઇક્વલ્સ, આ આખું પદ વધ્યું પણ નેગેટિવ, માઇનસ, ચલો ભાગાકાર કરી દો, 0.0295 log ઓફ Zn2 પ્લસ, તો લોગેરિધમ ઓફ Zn2 પ્લસની સાંદ્રતા 0.05 અને માઇનસ, ચલો માથે બેઠેલી આગળ ગુણાકારમાં લોગનો નિયમ, તો 2 log ઓફ H પ્લસ. આવું થશે. ભાગાકાર બાદબાકી કરો તો આ થશે માઇનસ 0.05, આ છેદમાં જશે માઇનસ સાથે, અને આખું બાકીનું પદ જો ગુણાકારમાં છે તો માઇનસ 0.0295. ઓકે, ઇક્વલ્સ log ઓફ 0.05. ભાઈ 0.05 એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2, 5નો log માઇનસ 0.6990, બરાબર. અને માઇનસ પ્લસ 2, એક મિનિટ, હા, એટલે પ્લસ 2 થશે. આ મેં ડાયરેક્ટ લખ્યું સ્ટુડન્ટ્સ, આની કેલ્ક્યુલેશન આગળ થઈ જ ગઈ છે. ફરીથી 0.05 એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2, 5નો log માઇનસ 0.699, બરાબર. એટલે મારે લખવામાં ભૂલ થઈ, હા, એટલે આ માઇનસ તો આપણે લઈ લીધા હતા નહીં, સોરી. તો અહીંયા થશે આ પદ પ્લસ ને પછીનું પદ માઇનસ. ઓકે, ગોટ ઇટ. આ થશે પ્લસ ને અહીંયા થશે માઇનસ, બરાબર. અને બીજું, હવે ધ્યાનથી જોજો જે અહીંયા લખવું એ, -2 log ઓફ H પ્લસ છે. આને આવું લખાય 2 ગુણ્યા માઇનસ log ઓફ H પ્લસ, બરાબર. ચલો એક કામ કરું, વ્યવસ્થિત લખીને પછી ભૂસી નાખું છું, બરાબર. અથવા તો મારો નેક્સ્ટ પેજ પર ફરીથી લખી નાખીએ. -2 log ઓફ H પ્લસ છે, -2 log ઓફ H પ્લસ છે. આને શું કહેવાય? 2 ઇન્ટુ માઇનસ log ઓફ H પ્લસ. બીજું માઇનસ log ઓફ H પ્લસ PH, એટલે ઓવરઓલ 2PH થયું આનો મતલબ. એટલે આની જગ્યાએ તમે એક્ઝેક્ટ પ્લસ 2PH લખી શકો, માઇનસ હોય તો પ્લસ, બરાબર. એટલે -2x કહું તો તમે આવું લખી જ શકો ને, આની જેમ ગુણાકારનો નિયમ, અને આવું પણ લખી શકો, બરાબર. અહીંયા કેમ આની જોડે જ માઇનસ રાખ્યા, માઇનસ log, કેમ કે માઇનસ log ઓફ H પ્લસ જગ્યાએ PH લખાય ને પછી. ઓકે, તો ઇઝી છે આજે સમજાવ્યું એ, બરાબર. તો જો અહીંયા, તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખ્યું આ -2 અને +2PH. ચાલો આ ભાગાકાર કરીએ હવે. 0.05 ડિવાઇડેડ બાય 0.0295, 1.695, 49 છે ને, એટલે 5 લખાય તો 1.695, આ થશે 1.695 ઇક્વલ્સ, ચલો આ બાદ બાકી શું થશે? -1.301 + 2PH. ચલો આ માઇનસ છે, સામે જાય તો પ્લસ, બંનેનો સરવાળો. 5 ને 6 9 એઝ ઇટ ઇઝ, 3 ને 6 9 અને 2.
996 ઇક્વલ્સ ટુ પીએચ. પીએચ બરાબર 2.996 ભાગ્યા 2 તો 1.2 ચોક 8 19 2 9 18 16 2 8 16 ઓલમોસ્ટ 1.5 પીએચ થઈ. બરાબર છે. ચાલો તો હવે આ થયો પહેલા નંબરનો દાખલો. અને પહેલા નંબરના દાખલામાં ખાસ તમે જોયું હશે કે ભાઈ કેથોડ તરીકે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો. બરાબર. નંબર 2, સેકન્ડ નંબર હવે આપણે જોઈએ, જેમાં PtH2HCl અથવા તો H+, HCl જે H+, અહીંયા X મોલર શોધવાના છે. બરાબર. એના પછી અહીંયા આવશે Au3+Au, જેની સાંદ્રતા 0.8 મોલર. બરાબર. પછી E0 Au3+Au ની રિક્વાયરમેન્ટ પડશે તમને. આ છે 1.4 વોલ્ટ અને ઈ સેલ તમને આપી દીધો છે 1.56 વોલ્ટ. બરાબર. અને પૂછ્યું શું? સેમ HClના દ્રાવણની પીએચ. તો સૌપ્રથમ શું કરીશું? એનોડ, કેથોડ અને ટોટલ. ચલો એનોડ એક પ્રક્રિયા શું થશે? H+, 1/2 H2 ગેસ gives H++ ઇલેક્ટ્રોન. અને કેથોડમાં લખશો તમે Au3+ +3 ઇલેક્ટ્રોન gives Au. બરાબર. એટલે હવે અહીં આપણે શું કરીશું? 3 વડે ગુણી નાખીએ. બરાબર. તો અહીંયા થશે 3/2 H2 ગેસ પ્લસ Au3+ aqueous reversibly gives 3H+ aqueous, 3H+ આવ્યા પ્લસ Au solid. નંસ E0 સેલ શોધી કાઢીએ. E0Z ઓફ કેથોડ માઇનસ E0Z ઓફ એનોડ. પોટેન્શિયલ કેટલો થશે? કેથોડનો 1.4 માઇનસ 0 એટલે 1.4 વોલ્ટ. બરાબર. નંસ સમીકરણ અપ્લાય કરીએ. E સેલ ઇક્વલ્સ E0 સેલ માઇનસ 0.059/3 લોગેરિધમ ઓફ H+નો ક્યુબ અને ભાગ્યા Au3+. બરાબર. ચાલો બધી કિંમતો લખી નાખીએ. ઈ સેલ આપ્યા છે તમને 1.56 બરાબર E0 સેલ 1.4 માઇનસ 0.059/3 કેટલા થશે? 0.059/3 0.01967. અહીંયા થશે log ઓફ H+નો ક્યુબ માઇનસ log ઓફ Au3+. બરાબર. ચલો 1.4 ને સામે મોકલો તો 1.56 માઇનસ 1.44 માઇનસ 0.01967. ચાલો આને લખાય 3 log ઓફ H+, બરાબર, ક્યુબ હતો એટલે, અને માઇનસ log ઓફ Au3+ની સાંદ્રતા આપી છે 0.8 મોલર. ઓકે. ચાલો અહીંયા હું ખાલી 0.05 અહીં જો સામે પ્લસ જ થાય, આ બેની બાદ બાકી કરશો એટલે પ્લસ જ મળે છે. જસ્ટ મિનિટ. પોટેન્શિયલ 44 નહીં, સોરી 4 ઓનલી. તો આ થશે, આ બાદ બાકી થશે 1.4 ને 1.16. તો છેદમાં ખાલી આટલો જ ભાગ મોકલું છું અને આ માઇનસ હું અંદર ગુણી નાખું છું. બરાબર. તો અહીંયા થશે 0.01967 ઇક્વલ્સ આ માઇનસ જેવા હું અંદર ગુણીશ એટલે -3 log ઓફ H+ અને માઇનસ, ચલો આનો લોગ કેટલો આવે છે પાછો એ નેગેટિવ આવે છે. બરાબર. 0.8નો લોગ અત્યારે ડાયરેક્ટ હું લખી નાખું છું 0.8 અને એનો લોગ -0.969
બરાબર. ચલો આટલા ભાગને આપણે શું કહીશું? 3pH. હમણાં આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે. બરાબર. માઇનસ માઇનસ પ્લસ 0.0969. ચલો આ વહીવટ પૂરો. હવે આ બાજુ 0.16 ભાગ્યા 0.01967, 8.1342. ચલો બાદ કરો. 8.1342 માઇનસ 0.0969. 8.1342 માઇનસ 0.0969, 8.0373. અને અહીંયા 8.0373 ભાગ્યા 3, 2.6791. બરાબર. પીએચ આવી ગઈ. સિમ્પલ. બરાબર સ્ટુડન્ટ્સ. તો હવે અહીંયા આ વર્કશીટમાં તમારે 51, 52, 53, 54, 55 આટલા કમ્પ્લીટ કરવાના છે. બરાબર. ફરી બોલું છું, 51, 52, 53, 54 ને 55. એટલે આજે મેં ટોટલ તમને કેટલા દાખલા આપ્યા સ્ટુડન્ટ્સ? 20 દાખલા આપ્યા, 36થી માંડીને 50 સુધી. બરાબર. આટલા દાખલા કમ્પ્લીટ કરો. બરાબર.